બચ્ચો કેમ છો? જો આજે હું તમને કેટલાક વસ્તુ બતાવીશ, બરાબર? તો એનું તમારે નામ બોલવાનું છે, બરાબર? ચાલો, આ શાનું ચિત્ર છે? રીંગણ. ચાલો, રીંગણને શું કહેવાય? શાક કહેવાય, ફળ કહેવાય કે શું કહેવાય? શાકભાજી. સરસ, વાહ ભાઈ વાહ. કોને કોને રીંગણનું શાક ભાવે બેટા? એવું? સરસ સરસ. ચલો, કેવા કલરનું છે રીંગણનું? જાંબલી કલરનું. જાંબલી કલરનું. તો આને શું કહેવાય કે કહીશું આપણે? રીંગણ. શું કહીશું? રીંગણ. ચાલો, આપણે રીંગણ નહીં મૂકી દેજો, પછી હું પૂછીશ. ચલો, રીંગણ બતાવો જો, તો તમારે બતાવવું પડશે. હમણાં નહીં, પછી છેલ્લે. ચલો, હવે આ જોવો જોઈએ. આને શું કહેવાય? કેળું. શું કહેવાય? કેળું. કેવા કલરનું છે ભાઈ? પીળા કલરનું. સરસ. અને કાચું હોય તો કેવા કલરનું હોય? લીલા. સરસ. કેવું હોય? લીલા કલરનું. અને પાક્કું થઈ જાય તો કેવા કલરનું થઈ જાય? પીળું. પીળું. તો કેળાને શું કહીશું આપણે? શાકભાજી કહીશું કે ફળ કહીશું? અરે વાહ, ટબડિયાઓ. સરસ. તો આ કેળું છે, બરાબર? ચલો, હવે આપણે બીજું લઈશું. ચાલો, આ તો બધાને ભાવે. શું છે? બટેટા. એનું શું બને? શાક બને. સરસ. શાકભાજી કહેવાય. શું કહેવાય? શાકભાજી. ચલો, આપણે બટેટાને અહીંયા મૂકીશું, બરાબર? ચલો, હવે આપણે બીજું બતાવું હવે તમને. ચલો, આને શું કહેવાય? શું કહેવાય? સફરજન. કેવા કલરનું છે સફરજન? લાલ લાલ. તો એને શું કહેવાય? ફળ કહેવાય કે શાકભાજી? ફળ. અરે વાહ. જો, આમાંથી શાકભાજી કોણ બતાવશે? ચલો, પ્રેમ બતાવશે. શાકભાજી હોય અહીં મૂકો. ચલો, અહીં મૂકી દો શાકભાજી. અરે વાહ, સરસ. અને બીજું શાકભાજી કયું છે? બીજું શાકભાજી બતાવો. અરે વાહ, જોરદાર. ક્લેપ કરો ભાઈ. શાબાશ, વેરી ગુડ. ચલો, હવે જયેશ મને આમાંથી બે ફળના નામ છે ને, બે ફળ છે ને, તારી બાજુ મૂકવાના આમાંથી. ચલો, ફળ શોધવાના અને તમારી બાજુ મૂકવાના ફળને. અરે વાહ, જોરદાર. ક્લેપ કરો ભાઈ. અરે વાહ વાહ વાહ. ચલો, ખબર પડી ગઈ ને બધાને? આને શું કહેવાય? શાકભાજી. અને આને શું કહેવાય? આને શાકભાજી કહેવાય. ને આને શું કહીશું આપણે? ફળને તો આપણે એમને સીધા કાચા ખવાય. એને શું કહેવાશે? ફળ. આ કાચું રીંગણ કાચું ખવાશે? તો શું કરવું પડે? એને રાંધવું પડે ને? ચાલો, હવે બીજા ચિત્ર જોઈશું આપણે. આને આપણે એક બાજુ મૂકી દઈએ. ઐશ્વર્યાબેન મૂકી દો આ બાજુ. ચલો, ચલો, હવે અહીંયા જોજો. હા, હવે આવશે. હા, શું આવ્યું? એને શું કહેવાય? તો ગુલાબ છે, પણ ગુલાબને શું કહીશું આપણે? પેલું કેવું શાકભાજી હતા, ફળો હતા, એવું હતું ને? તો આને શું કહેવાય? શું કહેવાય? ફૂલ. શું કહેવાય? ફૂલ. જો, ગુલાબનું ફૂલ, બારમાસીનું ફૂલ, એમ અલગ અલગ ફૂલ હોય ને, તો આ શાનું ફૂલ છે? ગુલાબનું. કેવા કલરનું છે ગુલાબનું ફૂલ? લાલ. કેવા કલરનું છે? ચલો, પછી એનું પાન કેવા કલરનું છે? લીલા કલરનું. તો એને શું કહેવાશે આપણે? ગુલાબ. બરાબર? ચલો, હવે એના જેવું જ એક ફૂલ આવ્યું મસ્તનું. શેનું ચિત્ર છે? કમળનું ફૂલ. શેનું ફૂલ છે? તો કમળનું ફૂલ કેવા કલરનું છે? ગુલાબી કલરનું. કેવા છે? આપણે ત્યાં તમારે તળાવે થાય છે ને કમળનું ફૂલ? થાય ને કે તળાવે? જોયું હતું ને? તમે લાયા હતા ને એક દિવસ સ્કૂલમાં? હા, એ કમળનું ફૂલ છે. તો આ કયું ફૂલ કહેવાય? કમળનું. અને આશાનું ચિત્ર છે? ગુલાબનું. બરાબર? ચાલો, હવે આ બીજું ફૂલ આવ્યું. ચાલો, સૂરજમુખી ના હોય? શાનું છે? ગલગોટો. આપણે સ્કૂલમાં હતા ને, પીળા કલરના, સફેદ કલરના, એવા જુદા અલગ અલગ ગલગોટા છે ને, એવા ગલગોટાનું ફૂલ છે. ચાલો, અહીંયા મૂકીશું આપણે. ચાલો, હવે આપણે બીજું લઈશું. આ રહ્યું. જો, તમે સૂરજ એ આ રહ્યું. જો, આને કહેવાય બેટા? આને કહેવાય ટપુડા. આને કયું ફૂલ કહેવાય? સૂરજમુખીનું. સૂર્યમુખી. કયું કહેવાય? સૂર્યમુખી. જો, આ કેવા કલરનું છે?
પીળા કલરનું. અને પાન કેવા કલરના છે? લીલા કલરના. તો ચલો બને. આમાંથી કમળનું ફૂલ કોણ બતાવશે? સરસ, બતાવો, પ્રેમ બતાવો. કમળનું ફૂલ. હા, અને આ આશાનું ફૂલ કહેવાય બેટા? ગુલાબનું. આ ગલગોટો કહેવાય. અને સૂર્યમુખી. શેનું કહેવાય? સૂર્યમુખી. સરસ, ચલો આપણે મૂકી દેશું હવે. ઐશ્વર્યાબેન મૂકી દો. ચલો હવે બીજા બતાવો. હા, જોજો મસ્ત મસ્ત. ચલો હવે આ તો બધાને ખબર છે. પોપટ. શું છે ઐશ્વર્યાબેન? પોપટ કેવું બોલે? એવું બોલે ને? મીઠું મીઠું. એનો કલર કેવો છે? લીલો. અને એને એક ચાંચ કેવી છે? લાલ. અને આ કંઠે આ છે ને, એને શું કહેવાય? એને કયો કલર કહેવાય? લાલ. પોપટ છે, પોપટભાઈ. પોપટભાઈ. ચલો હવે બીજા પક્ષી આયા. અને શું કહેવાશે? કાગડો કેવું બોલે? ચલો આને શું કહેવાશે? પક્ષી. શું કહેવાય? પક્ષી. શું કહેવાશે આને? પક્ષી. જો બે પાંખો હોય, ચાંચ હોય, આમ આકાશમાં આમ ઉડતા હોય ને એ બધાને શું કહેવાય? પક્ષી. જે બધાને પાંખ છે, આને પાંખ છે, આને પાંખ છે, એને શું કહેવાશે? પક્ષીઓ. ચલો હવે બીજું એક પક્ષી આવશે. હા, એ આવ્યું ડન. પોપટ તો આવ્યો. અને પોપટ કહેવાય ભાઈ? હા, પ્રેમ શું કહેવાય બેટા? કબૂતર. રાખોડી કલરનું છે કબૂતર. જો આપણે મમ્મી ચૂલામાં ખાવા બનાવે ને પેલા, તો આવી રાખ આવે ને નીચે હોય ને આવા કલરની, તો આ રાખોડી કલરનું કબૂતર છે. ને કબૂતર? હા, રાખોડી કલરનું કબૂતર. જો છે ને પક્ષીઓ બધા. તો જેને પાંખ હોય, ચાંચ હોય, અને આ કશું યાદ ના રહે ને તો આપણે આકાશમાં આમ ઉડતા હોય ને આમ, એ બધાને શું કહેવાય? પક્ષીઓ. ઉડતા હોય બધા પક્ષીઓ કહેવાય. બરાબર? પાંખેથી પાંખ હોય એ બધા પક્ષીઓ કહેવાય. તો આ બધા પક્ષી કહેવાય. શું કહેવાય? પક્ષીઓ. પોપટ, કાગડો, કબૂતર. હે ને? ચલો મૂકી દો. બીજું આવું. ના, હજુ એક છે ઉપર. સોરી. ચલો આને મોર. શું કહેવાશે? મોર. મોર શું કેવું બોલે? એવું બોલે મોર. એમ બોલે ને મોર. ચલો હવે પક્ષીઓ. જો હવે હું કહું ને એને મને બતાવવાનું. વિરાજ ઊભો થઈને મને કબૂતર બતાવશે. સરસ. ચલો હવે હિમેશ મને કાગડો બતાવશે. સરસ. ચલો પછી પ્રેમ છે મને પોપટ બતાવશે. અરે વાહ, સરસ. ચલો હવે મને રિદ્ધિબેન છે એ કાગડો બતાવશે. સરસ. ચલો હવે આદિભાઈ છે મને મોર બતાવશે. સરસ. વાહ ભાઈ વાહ, જોરદાર. ચલો હવે એક જ રહ્યું છે આપણી પાસે. આ રહ્યું. હા, શું છે? વાઘ. વાઘ ક્યાં રે? જંગલમાં. સરસ. જંગલમાં જોયેલા? ચલો પછી આ વાઘને કેટલા પગ છે જોવો જોઈએ. 4. કેવા કલરનો છે? પીળા કલરનો. અને જો એના શરીરમાં જો અહીંયા પટ્ટા દોરેલા હોય ને એટલે સમજી લેવાનું કે આ ભાઈ વાઘ છે. બિલાડી જેવો લાગે હે ને? અંધારામ ખેતરમાં આવે છે ને. ચલો ખબર પડી ગઈ ને. અને હવે એક ચિત્ર રહ્યું. ઝંડો. જો એમાં 3 રંગના પટ્ટા છે. 1, 2, 3. કેસરી, સફેદ અને લીલો. આપણે ઝંડો ફરકાવીએ ને આપણે. હવે ફરકાવીશું આપણે 26મી જાન્યુઆરી આવશે ને તારે. અને 15મી ઓગસ્ટ 2 દિવસે આપણે શાળામાં આવો ઝંડો ફરકાવવામાં આવે ને. શું ખાવા મળે એ દાડો? હે, શું ખાવા મળે? હા, બિસ્કીટ ને ચોકલેટ ને ચવાણું ને મજા પડી જશે હે ને. બધું જ ખાવાનું મળે. ચલો હવે બધાને ખબર પડી ગઈ ને? હા, સરસ. ચલો બધા પોતપોતાના માટે ક્લેપ કરો.